વિચારમાં આજે દવાખાને જવું પડ્યું અને એટલી બધી દવા લઈ આવ્યો ને અને એટલી મને ખાંસી આવે છે ને એની હદ ભારી જો. ટાટા ટાટા સી યુ રામ 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 રામ. અરે વાહ, કેમ છે ફેનિલભાઈ? મસ્ત. ધ્યાનમાં આવે છે કઈ? હા, એક આવી જાય એવું છે? પિંક કલરનું. બધાની ખરીદી પૂરી. હવે બાને જે કાંઈ લેવાનું હોય કાંઈ ખબર નથી હવે કેટલું લે કેટલું નહીં. બાકી મારી હાડી આવી ગઈ, અત્યંતન આવી જાય, ફેનિલા ને ફેન પપ્પાને આવી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તો હું પણ બધા મજામાં છું. આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશું. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે. અને આની તબિયત થોડીક સારી નથી, આજે એને ઉધરસ આવે છે થોડીક. અને ફેનિલભાઈનું શું લઈને બેસી ગયા. જો બહુ ગમે તને શું તારું? હા. જો કેવું લાગે? મસ્ત લાગે ને? આપણે અત્યંત હાટું લીધું પણ ફેનિલભાઈને રમવાનું હોય. અને જો આ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો હવે બધા મજામાં છો. વિચારમાં આજે દવાખાને જવું પડ્યું અને એટલી બધી દવા લઈ આવ્યો ને અને એટલી મને ખાંસી આવે છે ને એની હદ ભારી જો. હમણાં બહુ વાયરસ છે. કેટલી બોલો કેટલી દવા આવી ગઈ છે. ટીકડા નકરા આપી દીધા કા. અત્યારે હું છે કામ ઉપર કામ આવે તો અમારા ભાઈ ને એ અમદાવાદથી આવ્યા છે ને, હવે એની કંકોત્રી વાટવાઈ જવાનું હોય તો અત્યારે દીપકને અમારો ઉજાગરો છે ને આખી રાત નાઇટ કરીને આવ્યો. એ છતાં મને મજા નથી ને મેં એને મોકલ્યો. મેં તું જા હવે ટીણાભાઈ હારે, મારે મેં તો જવાય ને તો મારે જે કામ છે ને અત્યારે બહાર જવું છે. એક અમારા સબસ્ક્રાઈબર છે અને મારા સસરાને એ ભાઈને શીખવાડ્યા હતા. આપણી ઘરે એકવાર આવ્યા હતા ઘણા ટાઈમ પહેલાં, તો એને અમને બેહવા બોલાવ્યા છે કે તમે અહીં બેહવા આવો, થોડુંક કામ છે એમ કીધું છે. હવે ત્યાં જઈએ શું કામ છે શું નહીં તે ખબર ત્યારે ખ્યાલ આવે. કા હા તો સારું, આપણે અહીંયા જવાનું છે કે ચા પાણી પીવા આવો એમ. તો આજ તો ટાઈમ છે થોડોક, તો આપણે જઈ આવીએ. કેદું જાવું કરતા પણ ટાઈમ રહો નતો. તમને ખબર હશે કે લગ્નની ખરીદી એટલી છે. વૈષ્ણવ કે મરણ થઈ ગયા હતા 1-2, એટલા માટે આપણથી જે નીકળવાનું જ નહોતું. નકર એ લોકો આવ્યા ને ત્યારે જ અમને કહીને ગયા હતા કે તમે આવશો એમ. પણ આપણથી જવાનું નહોતું. આજે જઈ આવીએ આપણે, ને ફોન આવ્યો એટલે આપણે જવું જરૂરી છે એમ. તો સારું હાલો. આવું ને તાર બેટા? હા. આવું? હા, આવું છું. હાલો તો જઈએ. તો સારું ફેમિલી, આપણે જો લિફ્ટમાં બેસી ગયા છીએ, આવી ગયા છીએ અહીંયા અમારા જયંતિ મામાના ઘરે. કેટલા માળે? હાથમાં. 7મા માળે. આપણે જવાનું છે 7મા માળે. હવે જો લિફ્ટ ઉપડી ગઈ છે. કા કેવું લાગે? હા ફેનિલભાઈ જો મસ્ત છે. કા કેવું થાય? મને તો ચક્કર ચડવા મળે. હું તો બને ત્યાં સુધી લિફ્ટમાં બહુ ઓછો જ બેહું છું. કાંઈ નહીં, હવે જઈએ ત્યાં આપણે. તો સારું ફેમિલી, આપણે અહીંયા આવી ગયા છે અમારે જયંતિ મામાને ઘરે. તો બહુ મસ્ત લોકેશન છે, 1 નંબર. અને આપણે તો ઘણીવાર આવા હાઈ રેન્જ તો ગયેલા છીએ, પણ આમ ત્યાંથી વ્લોગ આપણે ભાગ્ય બનાવેલો છે, એની કટ ઓછી લીધેલી છે. હમણાં તમને બતાવું, મને તો આમ ચક્કર ચડવા મળે છે. જો આમાં તમને દેખાતું હોય છે, જો કેટલું ઊંચું લાગે. 7મા માળ છે. અત્યંત કેવું લાગે? બહુ હે ક્લાસ. ચક્કર આવે? જો અમાર ફેનિલ પાઈન જો. આમ આપણે ધાબા ઉપર જાય તો ત્યાંથી કેવું લાગે? પણ ત્યાંથી તો બહુ, આપણે તો 4 માળ છે બરાબર, 5 માળ, અને આ 7-8 માળ થઈ જાય એટલે કેટલું લાગે? ધાબા જાય તો કેવડું લાગે? લાગે બહુ, એટલે બહુ ઊંચું છે અને હાઈ રેન્જ છે ને. આપણે તો હું પહેલી વાર અહીંયા મસ્ત જો જયંતિ મામાનો ફ્લેટ એટલે 3 BHK, બહુ એટલે બહુ મસ્ત છે. હવે જા કા કેવું લાગ્યું? હે હે બહુ મસ્ત છે, મજા આવી જાય. હા કાંઈ નહીં, હાલો હવે ઘડીક ચા પાણી પી લીધા છે આપણે અને હવે જવાની તૈયારી કરશું. આપણે ઘણો ટાઈમ બેઠા, 1-1.5 કલાક થઈ ગઈ છે. બહુ મસ્ત છે. કાંઈ નહીં ફેમિલી, હવે જો અમારે જયંતિ મામાની ત્યાંથી હવે રજા લઈ લીધી છે અને લોકેશન જો મસ્ત ખુલ્લું છે. જો કેટલી ઊંચું લાગે છે. હાલો પછી ક્યારે આવશો બેસવા? હે ધરા હારો ફોન કર્યો ને આજે મારે ધરા તબિયત બરાબર નથી ને તો અહીંયા આવવું પડ્યું. અને જો લીપાઈ આવી ગઈ છે, અહીંયા બધા વાટે છે. જો ટીંગી બેન જો ટાટા ટાટા સી યુ રામ 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 રામ. અરે વાહ, જોયું ને કેટલી નાની અમથી બિચારી છે, ક્યુટ બેબી, પણ આમ એકદમ ટેલેન્ટ બહુ મસ્ત છે એનામાં. અરે બહુ મસ્તી કરે. એવું છે ને? અમાર ફેનિલભાઈ ને મજા આવી ગઈ.
હલો મામા આવજો. ને ખાસ કરીને ફેમિલી અહીંયા અમારે જો ફેનિલભાઈને સરપ્રાઈઝ જો આ હતી. હા જો પતંગ ને ફિરકી ને એવું એટલે છે ફેનિલભાઈ. જો મસ્ત મસ્ત પતંગ ને આવી જો કેટલી બધી પતંગ આવી ગઈ. એ અમારા જયંતિ મામા એ કાંઈ નહીં. કેમ છે? બોલાવ્યા તમને કે નકર નહીં આવે આનું કેવું તો આવશે એમ મને મજા નહોતી તોય પછી આવવું પડ્યું આપણે એનું આમંત્રણ હતું અને કે આવો એમ આપણે આવા સસ્તે પણ હમણાં કઈ ટાઈમ નહોતો એટલો નહોતા એવા પણ આવવું પડ્યું. કાંઈ નહીં સારું હાલો હવે જઈ ઘરે જઈને મળીએ. સારું ફેમિલી જો આપણે લિફ્ટમાંથી ઉતરી ગયા છે નીચે આવી ગયા. ગાર્ડન છે બહુ મસ્ત છે, એક નંબર છે, કાંઈ ઘટે એમ નથી. કા નજીક જ છે ને ગાર્ડન. હા જો તમને બતાવું. આમ જો કેવડો હાઈરેન છે. જો અમે 7મા માળે ગયા હતા. હા આપણને તો બહુ એટલે બહુ થોડુંક કેવડાવ્યો. મસ્ત છે હાઈરેન. અને આપણા માટે એને કેટલું વિચાર્યું કા જો અમને પતંગો આપી ખાસ કરીને તો ફેનિલ અને આ છે ને મારા પપ્પાના દોસ્તાર છે. ફિરકી કેટલી સરસ છે. જો મસ્ત છે. અને જો ફૂલ ફેમિલી સાથે બહુ એટલે બહુ મજા આવી ગઈ. આનંદ થઈ ગયો. અને જો ફિરકી મસ્ત છે. એક નંબર કાંઈ ઘટે એમ આપણા નથી. સબસ્ક્રાઇબર છે અને આપણા સંબંધી તો પહેલા કારણ કે પહેલેથી એટલું અમારું ઘણું વિશે બહુ રાખ્યું તો આપણે ઘરે આવ્યા હતા ને તો એટલે બહુ આનંદ થઈ ગયો. અને કીધું છે ફરી વાર નેક્સ્ટ ટાઈમ આવશે આપણી ત્યાં. સારું હાલો હવે આપણે નીકળીએ. તો સારું તો આપણે ફેમિલી આવી ગયા છે નાસ્તો કરો થોડો ઘણો નાસ્તો કરી ભૂખ લાગી ગઈ છે. આ શું લેવા ગરમ ગરમ તમે આ ખાવસા મને શરદી ઉધરે બહુ થઈ ગઈ છે ને તો ખાવસા લઈ લઈએ થોડા ખાઈ લઈએ. ખાવસા લીધા તે શું લીધું પેની લસણ ને લીલું લસણ ને આવે ને લીલા કાંદા ને તો મજા આવે. સીતાફળ શેક તારે અત્યંતા ખાવતા. સારું હાલો તો અહીં ગરમ ગરમ ખાવસા આવી ગયા અને આપણે મંગાવી છે આલુ પૂરી તો આવે પછી ખાઈ ટેસ્ટ કરી થોડું ઘણું કેવું લાગે જો ગરમ હશે બહુ. તો ફેમિલી આપણે હવે જયંતિ મામાની ઘરેથી બહાર નીકળી ગયા હતા અને જો નાસ્તા પાણી કરીને વિયેવા છીએ. એક જગ્યાએ અમને મસ્ત એડ્રેસ આપ્યું હતું કે બાળકોના બહુ મસ્ત મસ્ત કપડાં મળે છે અને લેડીઝ વેર હતા ને છે એવું અમે જોતા એવું લાગ્યું છે કેમ કે વેરાયટી જોતા. તો અહીંયા પોતાનું રહે છે રેસિડેન્સી છે અને ઘરે જ એ સેલિંગ કરે છે તો બહુ મસ્ત છે. અમારા ફેનિલભાઈને જો કપડાં અહીંયા જોઈએ છે. કેમ છે ફેનિલભાઈ? મસ્ત. ધ્યાનમાં આવે છે કાંઈ? હા એક આવ્યું છે એવું છે પિંક કલરનું. એવું છે. જો આવી રીતના શોપ છે. બેન લેડીઝનું રાખો છો કે? આ બધું રાખીએ છીએ કિડ્સ વેર લેડીઝ વેર બધું અચ્છા નાનાથી માંડીને મોટા સુધીના બધા મળી જશે. બરાબર. તો મસ્ત છે. અમને અહીંયા ગમ્યું એટલે સરસ છે અમે આવ્યા છીએ અડધી કલાક થઈ પણ મેં તો કાંઈક વસ્તુની વેરાયટી આપણને ગમે ને પછી આપણે વિડીયો વ્લોગની કટ મારીને તો આપણે મજા આવે. તો અહીંયા અમુક વસ્તુ ગમી છે. હવે કાંઈક પસંદ આવે એ પ્રમાણમાં આપણે કરીએ. કેટલી જોડી અમારા ફેનિલભાઈને પસંદ આવે એ પ્રમાણમાં કરીએ. તો કાંઈ નહીં બહુ મસ્ત છે. અને ખાસ કરીને હું દર વખતે તમે બધા મને પૂછતા હોય ને કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં તમે એડ્રેસ નથી દેતા તો આ વખતે એડ્રેસ આ બેન જે અહીંના ઓનર છે ને એની પાસે જ તમે બધાને અપાવી દેવું છે. તમારી એડ્રેસ બોલી જઈશો. પૂજન રેસિડેન્સી B1 403 યોગી ચોક. બરાબર. તો તમે દર વખતે મને કોમેન્ટમાં કહેતા હોય ને તમે એડ્રેસ આપો. આ વખતે અમે પોતાની અમારી ફેમિલી શોપિંગ કરવા ગયા ને બાળકોની તો આ વખતે જો આ બેન પાસે જ અમે તમને એડ્રેસ અપાઈ દીધું છે. કાંઈ નહીં બહુ મસ્ત કપડાની વેરાયટી છે. આવજો અને વિઝિટ કરજો. તો સારું ફેમિલી હવે જો આપણે મસ્ત ખરીદી કરીને બહાર બેસી અને મુલાકાત કરીને વી આવ્યા છીએ ઘરે અને બહુ મસ્ત કપડાની ખરીદી થઈ ગઈ. તો ખાસ કરીને અમદાવાદથી અમારા ટીણાભાઈને અમારો ભત્રીજો આવી જશે ને એને પૂછી લઈ કપડાં કેવા લાગ્યા. ફેનિલની ખરીદી કેવી લાગી તમને? બધા રેડી. પેન્ટની ક્વોલિટી બી હે છે ને તો મોંઘું નથી પડ્યું ને કઈ? છોકરાઓની કિંમત એટલી જ હોય થાય એટલા અને તમારે કંકોત્રીનું કમ્પ્લીટ થઈ ગયું? કમ્પ્લીટ બધે વેચાઈ ગયું. એવું છે? અડધું તારું અડધું ઓલાય કર્યું બે થઈને પતાઈ ગયું. ના શું વાર લાગી અહીંયા કાંઈક એક ગાડી તોય આમ શું છે કોઈ પણ જગ્યાએ જઈને ચા પીવા પાણી પાઈ ને એટલે થોડીક વાર લાગે નકર તો ઘા પાય શું કરવું પડે? પાઈ ને કંકોત્રી લઈને આવ્યો ને એટલે ખાઈને થાકી ગયા ચા પી પીને થાકી ગયા. હવે 2-3 દિવસ રોકાઈ પાછો જાવ. ફોન કર્યો મેં લાઈવ કરું પાછું તે કીધું હવે રોકાઈ જાવ. મેં લાઈવ હાંજની હા તો સાંજે જ ને. તો સારું ફેમિલી હવે છે ને અમારા ફેનિલભાઈના કપડાં લેવાની કપડાં તમને બતાવી દઈ. આમ તો થોડા ઘણા બતાવ્યા છે બધા બેસી ગયા કા
હા કપડા લઈ આવ્યા ને ફેરીલા તો બતાવી દઈ ને ત્યાં આપણે જોતા જ થાય એમ તો પણ પરફેક્ટ ડિસાઈડ જોડે કરી હોય ને એમાં તમને ખબર હોય તો જે આ જોડે આપણે કેમ લાગ્યા હતા? મને તો ગઈમાં હા એક નંબર હો ભાઈ. આ પેન્ટ અને આ ટી શર્ટ હા ટી શર્ટ એટલે ટી શર્ટ હો. પહેરે જેવું શૂટ થાય એવું હાસું હોય આવું સેમ હતું. કોને જતીને નક્કી કર્યું બ્લેક કલરમાં સેમ. બી હતો આ શું સી છે જે કે સી એવું છે. આ પેન્ટ મસ્ત હો. ફેની લાવ પેન્ટ લીધું જ નથી કોઈ દિવસ બેગી. પછી એક આ બ્લેઝર ટાઈપ છે જો આ મને બહુ ગમ્યું. સરસ મસ્ત છે. બ્લેક પેન્ટ છે ને બ્લેઝર જેવું થઈ જાય મસ્ત લાગશે આ બે વસ્તુ એક આ પેન્ટ આ એમ શું કાર્ગો ખીચાન જો. હા એને આરે આ ગ્રે શર્ટ શર્ટ મસ્ત છે. પિંક અને ગ્રે લાઈન ડેનિમનો છે. શર્ટ કંપનીનો છે. કાંઈ નહીં જો આપણે આ રીતના ફેનીની ખરીદી મસ્ત મસ્ત કરી લીધો ફેનીના કપડાં કેવા લાગે ખાસ કોમેન્ટ કરીને જણાવજો લગભગ તો એની ટાઈમ અમારા બધાની ખરીદી પૂરી હવે બાને જે કાંઈ લેવાનું હોય કાંઈ ખબર નથી હોય કેટલું લે કેટલું નહીં બાકી મારી હાડી આવી ગઈ અત્યંતન આવી જાય ફેનીલા ને ફેન પપ્પાને આવી જાય તો કાંઈ નહીં આપણે કપડાની ખરીદી અહીં થાય છે પૂરી તો આજનો વિડીયો આપણે કરશું પૂરો જ વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો અને જો પાછા કપડાં લઈ તો પાછા કહેતા નહીં હોય કે પૂરી કરી દીધી પાછા કેમ લીધા તો લગન છે પસંદ આવ્યું તો લેવું પડે તો હારું હાલો જય માતાજી બાય બાય.